સભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા મારા બધા 16 જે સભ્યો તાલુકા પંચાયતના ચૂંટાયેલા, મારી તાલુકા પંચાયતની તમામ જનતાને મારો હું આભાર વ્યક્ત કરું છું કે અમને અહીંયા સુધી પહોંચાડ્યા. અને હું એવી બાંહેધરી આપું છું કે આટલા વર્ષોમાં જે કામ નથી થયા તાલુકા પંચાયતના, એ અમે તમામ 16 સભ્યો મળીને બધા જ પ્રમુખ, બધા જ ઉપપ્રમુખ, બધા જ દંડક, બધા જ સમિતિના કારોબારી, બધું જ બધાના માથે રાખીને, કોઈ એક વ્યક્તિ એવું નહીં કે હું પ્રમુખ છું એવું કશું જ નહીં, બધા જ સાથે મળીને અમે કામ કરીશું. અને એવી બાંહેધરી આપું છું અને એવી એ આશા રાખું છું કે આવતા 5 વર્ષમાં એવું કહેવાશે કે આ તાલુકા પંચાયતે જે 5 વર્ષમાં કામ કર્યું છે, પાછલા વર્ષોમાં કોઈ દિવસ થયું નથી, એવું કામ કરવાની કોશિશ જરૂરથી કરીશું. ડેસર તાલુકા પંચાયતનો પ્રમુખ બદલવા બદલ હું ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર અને સાથી મિત્રો સૌ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું. અને હું સોલમાંથી બધા 16ને પ્રમુખ તરીકે ગણું છું અને બધાને સાથે મળીને કામ કરીશું. આવતા 5 વર્ષમાં અમે તાલુકાનો ખૂબ સારો વિકાસ કરીશું. જય ભારત. શું વિકાસલક્ષી કામ કરશો તમે? વિકાસલક્ષી કામમાં રોડ, રસ્તા, નાણાં જે કામ બાકી છે એ બધું 5 વર્ષમાં આવતા 5 વર્ષમાં પૂરું કરવાનું અમે કામ કરીશું. અને સરકાર તરફથી અમને ખૂબ સારી આશા એવી છે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.